નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે ધોરણ 10ના આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન કરી રહ્યા હતા. એમાં આપણે અગાઉના વિડીયોની અંદર વિભાગ ડી ની અંદર પ્રકરણ 3ના પ્રશ્નનું સોલ્યુશન કર્યું હતું. તો આ વિડીયોની અંદર આપણે પ્રકરણ 5ની પ્રાચીના પ્રશ્નનું સોલ્યુશન કરશું. બરાબર? તો જો સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 છે, તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો આપણને મેળવવાનો છે. બરાબર? જો બીજું પદ છે એને આપણે એમ લખી શકાય ને કે a2. બરાબર? કેટલા આપેલા છે આપણને? તો 14 આપેલા છે. બરાબર? અને ત્રીજું પદ આપણને શું આપેલું છે? a3 બરાબર તો 18 આપેલા છે. અને આપણે શું શોધવાનું છે? તો આપણે પ્રથમ પ્રથમ 51 પદોનો સરવાળો શોધવાનો છે. બરાબર? તો એ આપણે આગળ કરશું. તો પહેલા આપણે 51 પદોનો સરવાળો શોધવા માટે આપણે a અને d ની કિંમત શોધવી આવશ્યક છે. a અને d ની કિંમત મળશે પછી આપણે 51 પદોનો સરવાળો મેળવી શકશું. બરાબર? તો જો આપણે બીજા પદ ઉપર જોઈએ, a2 બરાબર આપણને કેટલા આપેલા છે? 14 આપેલા છે. તો a2 છે એને હું એમ લખી શકું ને કે a વત્તા d બરાબર 14. બરાબર? આ સમીકરણ નંબર 1. અને આપણી પાસે આપેલું છે જો a3 કેટલા આપેલા છે? 18 આપેલા છે. તો આપણે એમ લઈ શકાય ને કે a વત્તા 2d બરાબર 18. આ સમીકરણ નંબર 2. જો a3 છે ને a3 એને આપણે a વત્તા 2d સ્વરૂપે લખી શકાય છે. a2 છે એને a વત્તા d સ્વરૂપે લખી શકાય છે. બરાબર? તો આના આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 મળ્યા. હવે આપણે એને લોપ રીતે ઉકેલશું તો આપણને a ની અને d ની કિંમત મળી જશે. તો જો સમીકરણ 2 માંથી 1 બાદ કરતા તો અહીંયા a વત્તા 2d છે. બરાબર? કેટલા છે? 18 છે. એમાંથી પેલું સમીકરણ બાદ કરવાનું છે. a વત્તા d બરાબર કેટલા છે? 14 છે. જો બાદબાકી કરવાની હોય ને ત્યાં શું થાય? નિશાની છે એની ઊંધી નિશાની મૂકવાની હોય. એ સરવાળા નિશાની છે તો માઇનસ ની આવશે, સરવાળા નિશાની માઇનસ ની આવશે, સરવાળા નિશાની તો માઇનસ ની આવશે. બરાબર? a માંથી a જાય તો 0. 2d માંથી 1d જાય તો કેટલા વધશે? ખાલી d વધશે. 14 માંથી 18 માંથી 14 જાય તો કેટલા વધશે? 4. આપણને શું મળી? d ની કિંમત. આ જે d ની કિંમત મળી છે આપણને શું કરવાનું કે ગમે તે એક સમીકરણમાં મૂકી દેવાનું. તો d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા બરાબર, સમીકરણ 1 આપણે શું હતું? તો કે a વત્તા d હતું. d ની જગ્યાએ કેટલા મૂકવાના? 4 મૂકવાના. બરાબર? કેટલા છે? 14 છે. આ 4 પ્લસ છે, સામેની સાઈડ કેવા થઈ જશે? માઇનસ. તો a બરાબર શું મળશે? 14 માઇનસ 4. એટલે કે a ની કિંમત આપણે કેટલી મળી? 10 મળી. આમ આપણને a ની કિંમત 10 મળી છે ને d ની કિંમત આપણને 4 મળી છે. a અને d ની કિંમત મળી ગઈ છે. બરાબર? અને આપણે પદો કેટલા આપેલા છે? 51 પદ આપેલા છે. તો આપણે n બરાબર કેટલા આપેલા છે? 51 આપેલા છે. બરાબર? એટલે કે અહીં n બરાબર 51 છે. a ની કિંમત કેટલી છે? 10 છે. d ની કિંમત કેટલી છે? 4 છે. તો બરાબર, આપણે સરવાળા માટે સૂત્ર લખીએ. સૂત્ર છે સરવાળા માટેનું સૂત્ર. સરવાળા માટે Sn બરાબર શું છે? n બાય 2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે n ની કિંમત આપણી પાસે કેટલી છે? 51 છે. બરાબર? જ્યાં n દેખાય તે તમારે 51 મૂકી દેવાના અને a દેખાય તો તમારે શું મૂકી દેવાનું? 10 મૂકી દેવાનું. બરાબર? અહીંયા વળી પાછા 51 માઇનસ 1, d ની કિંમત કેટલી છે? 4 છે. બરાબર? હવે જો 51 ના છેદમાં 2 એમને જ છે. 10 દુ 20. 51 માંથી 1 જાય તો કેટલા વધે? 50 વધે. બરાબર? 50 અહીંયા કેટલા છે? 4 છે. એ ગુણાકારમાં આવશે. તો 51 ના છેદમાં કેટલા છે? 2. અહીંયા 20 વધ્યા. વત્તા 5 ચોક તો 20 એટલે કે 200. હવે આપણે સરવાળો કરશું. બરાબર? તો શું આવશે અહીંયા? 51 ના છેદમાં 2 એટલે કે 220. આ બે ભાગાકારમાં છે, છેદ ઉડાવશું તો શું આવશે? 11 દુ 22 એટલે કે 51 ગુણ્યા કેટલા આવશે? 110. હવે આપણે એનો ગુણાકાર કરશું. બરાબર? તો જો ગુણાકાર અહીંયા કરી નાખું છું તો 110 ગુણ્યા કેટલા છે આપણી પાસે? 51 છે. બરાબર?
0 0 5 એકુ 5 5 એકુ 5 અહીંયા 0 1 એકુ 1 1 એકુ 1 એટલે કે 0 1 6 5 આપણો જવાબ કેટલો મળશે 5 6 1 જે એટલે 5610 એટલે આપણે 51 પદોનો સરવાળો કેટલો મળ્યો છે તો 5610 તો મિત્રો આ હતો આપણો જવાબ હવે બીજા દાખલા તરફ આગળ વધીએ બીજો દાખલો એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદોનો સરવાળો 24 છે અને છઠ્ઠા અને 10મા પદોનો સરવાળો 44 છે આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો બરાબર તો પહેલા આપણે આના સમીકરણ બનાવવા પડશે તો જો ચોથા અને આઠમા પદનો સરવાળો કેટલો આપેલો છે 24 આપેલો છે તો ચોથા અને આઠમા પદોનો સરવાળો 24 છે તમને ખબર છે ચોથું પદ એટલે શું થશે એ 4 થશે આઠમું પદ એટલે શું થશે એ 8 થશે બરાબર કેટલા આપેલા છે 24 આપેલા છે બરાબર આ A4 ને હું એમ લખી શકું ને કે A વત્તા 3D A8 ને શું લખું તો A વત્તા 7D બરાબર 24 તો 3D અને 7D કેટલા થશે 10D A ને A તો 2A તો 2A વત્તા 10D બરાબર કેટલા મળ્યા 24 મળ્યા બરાબર હવે આપણે બધી જગ્યાથી છે ને બે કોમન લાવવાનો તો જો A વત્તા 5D 12 દુ ને 24 આ આપણું બન્યો સમીકરણ નંબર 2 બરાબર એવી રીતે આપણને શું કીધું છે કે છઠ્ઠા અને 10મા પદોનો સરવાળો 44 છે તો છઠ્ઠા અને 10મા પદોનો સરવાળો 44 છે છઠ્ઠું પદ એટલે શું થશે A6 થશે 10મું પદ એટલે કે A10 બરાબર શું આવશે 44 A6 ની જગ્યાએ શું આપણે લખી શકાય A વત્તા 5D 10 ની જગ્યાએ A વત્તા 9D બરાબર શું આવશે 44 A ને A તો 2A 9 ને 5 તો 14D બરાબર કેટલા છે 44 અહીંથી પણ આપણે છે ને બે કોમન લઈ લેશું શું આવશે A વત્તા 7D બરાબર 22 આ સમીકરણ નંબર 2 બરાબર હવે આ સમીકરણ 1 ને 2 મળ્યા છે એનો આપણે લોપ રીતે ઉકેલ મેળવીશું તો શું કરશું કે સમીકરણ 2 માંથી એક બાદ કરતા તો જો અહીંયા A વત્તા 7D બરાબર કેટલા છે 22 બરાબર બાદ શું કરવાનું છે તો પહેલું સમીકરણ તો A વત્તા 5D બરાબર કેટલા આવશે 12 આવશે માઇનસ 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 બરાબર એ ઉડી ગયા 7 માંથી 5 જાય તો 2D 22 માંથી 12 જાય તો 10 તો D ની કિંમત કેટલી આવશે તો 10 ના છેદમાં 2 એટલે કે D ની કિંમત કેટલી મળી આપણને 5 મળી બરાબર આ આપણને મળી D ની કિંમત હવે D ની કિંમત છે કોઈ પણ એક સમીકરણની અંદર મૂકવાની તો જુઓ D ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 શું હતું આપણું A વત્તા 5 D ની જગ્યાએ શું આવશે 5 બરાબર કેટલા છે 12 તો A 25 25 બરાબર કેટલા આવશે 12 આવશે આ 25 પ્લસ છે આ સાઈડ હવે કેવો થઈ જશે માઇનસ એટલે કે A બરાબર શું આવશે 12 માઇનસ 25 એટલે કે આપણને એની કિંમત કેટલી મળશે માઇનસ 13 મળશે કેટલી મળશે માઇનસ 13 મળશે બરાબર 25 એટલે કે મોટા પદની નિશાની આવશે એટલે કે એની કિંમતમાં આપણે મળી માઇનસ 3 તો આપણે શું શોધવાનું છે કે આપણને પ્રથમ 3 પદ શોધવાના છે બરાબર તો જો આપણને એની કિંમત કેટલી મળી ગઈ આપણને માઇનસ 13 મળી ગઈ છે બરાબર હવે A2 પદ છે આ A1 છે આપણું A2 બરાબર શું થશે તો કે A વત્તા D થશે એટલે કે માઇનસ 13 વત્તા 5 એટલે કે ઓછે વત્તે ઓછા 13 માંથી 5 કેટલા વધે 8 એટલે મોટા પદની નિશાની એવી રીતે આપણે A3 તો શું આવશે A વત્તા 2D એટલે કે માઇનસ 13 વત્તા 2 એટલે કે 13 માઇનસ 13 5 દુ ને 10 એટલે કે A3 ની કિંમત કેટલી મળી આપણને માઇનસ 3 બરાબર આમ
આપણને પ્રથમ 3 પદ કયા કયા મળ્યા છે? તો જો પ્રથમ 3 પદ -13, -8 અને -3 એ આપણને શું મળ્યા છે? તો પ્રથમ 3 પદ આપણને મળેલા છે. બરાબર, દાખલો સમજાણો હશે એવી હું આશા રાખું છું. હવે આપણે ત્રીજા દાખલા તરફ આગળ વધીએ. ત્રીજો દાખલો જોઈએ. તો કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ ₹700 ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા ₹20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. બરાબર, આપણે જો અહીંયા કુલ ઇનામ કેટલા છે? 7 ઇનામ છે. બરાબર, એટલે કે n ની કિંમત આપણી પાસે કેટલી મળી? 7 મળી છે. બરાબર, અને ઇનામનો સરવાળો આપણને કેટલો મળે છે? 700 મળે છે. એટલે કે SN બરાબર કેટલા મળશે આપણને? તો કે 700 મળશે. બરાબર, હવે જો ઇનામ પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા ₹20 ઓછું છે. શું છે? ₹20 ઓછું, એટલે ડી ની કિંમત આપણને કેટલા મળશે? -20 મળશે. બરાબર, તો આપણને પ્રત્યેક ઇનામની રકમ શોધવાની છે. તો આપણે સૂત્ર જ મૂકી દઈએ ડાયરેક્ટલી. તો કે અને SN બરાબર સૂત્ર શું છે? n/2 કૌંસમાં 2a વત્તા n-1 ઇન્ટુ ડી. બરાબર, અહીંયા SN ની કિંમત આપણે કેટલી મળી છે? 700 આપેલી છે. બરાબર, તો અહીંયા મૂકી ડાયરેક્ટ 700 મૂકી દઈશ. 700 ના બરાબર અહીંયા n ની કિંમત કેટલી છે? 7. 7 ના છેદમાં 2. અહીંયા 2 a ની કિંમત આપણને ખબર નથી, શોધવાની છે, માટે આપણે અહીંયા a મૂક્યું છે. n કેટલા છે? 7 - 1. ડી ની કિંમત કેટલી છે? તો -20 છે. બરાબર, આ જો 2 છે 2 એ ભાગાકારમાં છે, સામેની સાઈડ શું થઈ જાય? ગુણાકારમાં થઈ જાય. બરાબર, આ 7 છે 7 આ પદ આરે ગુણાકારમાં છે, સામેની સાઈડ શું થઈ જાય? ભાગાકારમાં વયા જાય. બરાબર, 2a વધ્યા 7 માંથી 1 જાય કેટલા વધે? 6 વધે. -20 એટલે કે 6 × -20 છે. બરાબર, હવે 7 દાન 70, 10 દુ 20 એટલે કેટલા આવશે? 200. બરાબર, 2a 6 દુ 12 એટલે કે -120. આ -120 આ સાઈડ કેવા થઈ જાય? પ્લસ થઈ જશે, એટલે કે 200 વત્તા 120 બરાબર 2a, એટલે કે 320 બરાબર 2a. અહીંયા જો a છે બે હારે ગુણાકારમાં છે, એટલા માટે બે સામેની સાઈડ શું થઈ જાય? ભાગાકારમાં વહી જાય. 320 ભાગ્યા 2 એટલે આપણને a ની કિંમત કેટલી મળશે? તો 160. કેટલી મળી? a ની કિંમત આપણને 160 મળી છે. બરાબર, તો જો આપણે આ બધા પ્રત્યેક આપણે પદ છે એની પ્રત્યેક ઇનામની રકમ છે આપણને શોધવાની છે. બરાબર, તો જો આપણું પ્રથમ પદ શું છે? આપણું a ની કિંમત કેટલી મળી છે? આપણને 160 મળી છે. બરાબર, તો જો બીજું પદ આપણને શું કીધું છે? કે પ્રત્યેક ઇનામ છે એ આગળના ઇનામ કરતા ₹20 ઓછું છે. બરાબર, એટલે કે a2 બરાબર કેટલા આવશે? આનાથી ₹20 ઓછું, 160 - 20 એટલે કેટલા મળશે? 140 માં આવી જશે. એ રીતે ત્રીજું પદ શું છે? તો કે a3, એટલે કે 140 માંથી પાછા 20 બાદ કરવાના, એટલે કેટલા મળશે? 120. એ રીતે ચોથું પદ એટલે કે ચોથું ઇનામ, કે તમારે ઇનામ સમજવાનું. a4 એટલે કેટલા આવશે? 120 - 20 એટલે કેટલા આવશે? 100. તેથી પાંચમું ઇનામ તો કે a5, એટલે કે 100 માઇનસ કેટલા આવશે? 20 એટલે કેટલા આવશે? અહીંયા 80. છઠ્ઠું પદ શું આવશે? તો કે a6 બરાબર 80 - 20 એટલે કેટલા આવશે? અહીંયા 60. સાતમું પદ શું આવશે? તો કે a7 બરાબર શું આવશે? 60 - 20 એટલે કેટલા આવ્યા? 40. આમ આપણે કહી શકાય કે પ્રથમ જે એનો રેન્ક આવ્યો છે એને નામ 160 મળશે, પછી 140, 120, એટલે કે 100, 80, 60 ને 40. બરાબર, આમ મળી ગયું. આપણે પ્રત્યેક ઇનામની રકમ શોધો, આપણે પ્રત્યેક ઇનામની રકમ આપણે શોધી લીધી. હવે આગળ વધીએ તો આપણે ચોથો દાખલો જોઈએ. તેમાં આપણે સરવાળો શોધવાનો. શું શોધવાનું છે? સરવાળો શોધવાનો છે. તેમાં પહેલો દાખલો કીધું છે કે પ્રથમ 1000 ધન પૂર્ણાંકોનો સંખ્યાઓનો આપણે સરવાળો શોધવાનો છે. તો અહીંયા
1000 પદોનો આપણે સરવાળો શોધવાનો છે. તો આપણે આમ લખી શકાય કે 1 થી લઈને 1000 સુધીની આપણને સંખ્યાઓનો આપણે સરવાળો શોધવાનો છે. બરાબર, એટલે કે આપણને આવા પ્રકારની એક શ્રેણી બનશે. તો અહીંયા પ્રથમ પદ આપણને શું આપેલું છે? તો પ્રથમ પદ એ બરાબર આપણને આપેલું છે 1. બરાબર, અંતિમ પદ એટલે કે લાસ્ટ ટર્મ, અને એ n સ્વરૂપે લખી શકાય છે અને l સ્વરૂપે પણ લખી શકાય છે. એ કેટલા છે આપણી પાસે? 1000 છે. બરાબર, તો આપણે સરવાળાનું સૂત્ર જ મૂકી દઈએ ડાયરેક્ટલી. તો n/2 અહીંયા a વત્તા l. સરવાળા શોધવા માટે છે ને બે સૂત્ર આપેલા છે. બરાબર, પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું હોય ત્યારે આ પ્રકારના સૂત્રનો ઉપયોગ કરીને તમે ડાયરેક્ટ શોધી શકો છો. અને બીજું એક સૂત્ર છે કે Sn બરાબર n/2 બ્રેકેટમાં 2a + n - 1 * d. આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે સૂત્ર શોધી શકો છો. આ સૂત્રની અંદર તમે ડાયરેક્ટ સૂત્ર કિંમત મૂકશો તો તમને જવાબ આવી જશે. બરાબર, કેટલા પદોનો સરવાળો શોધવાનું છે? 1000. એટલે કે n ની સંખ્યા આપણી પાસે કેટલી આપેલી છે? 1000 આપેલી છે. 1000/2. પ્રથમ પદ એ છે અને છેલ્લું પદ આપણી પાસે છે 1000. બરાબર, એટલે અહીંયા કેટલા આવશે? 500 આવશે. અહીંયા 1001. આનો ગુણાકાર આપણે શું થશે? તો 500 500, એટલે કે 5,05,000. બરાબર, આ સૂત્ર આનો ગુણાકાર છે મેં કરી રાખ્યો હતો. તમને ના હોય તો તમે ગુણાકાર કરી શકો છો. બરાબર, આ શું થયું આપણું? પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ માટેનો સરવાળો. હવે આપણે જોઈએ કે પ્રથમ n પૂર્ણાંક સંખ્યાઓ માટેનો સરવાળો. તો જુઓ, અહીંયા આપણને Sn બરાબર શું આવશે? 1 + 2 + 3 + અપ ટુ n સુધીની સંખ્યાઓ. તો અહીંયા પ્રથમ પદ શું આપેલું છે? તો 1 આપેલું છે. અંતિમ પદ કેટલું આપેલું છે? n આપેલું છે. ત્યાં વળી પાછું સરવાળાનું સૂત્રનો ઉપયોગ કરશું. Sn બરાબર શું આવશે? n/2 અહીંયા a + l. જો આપણે n પદોનો સરવાળો શોધવાનો છે એટલા માટે n ની કિંમત આપણે મૂકતા નથી. અહીંયા શું આવશે? n/2. a ની કિંમત કેટલી છે? 1. અને l એટલે કે અંતિમ પદ કેવું છે? n. બરાબર, તો આને આપણે આમ લખી શકાય n/2 n + 1. આ શું થઈ ગયું? આપણે n પદોનો સરવાળો. બરાબર મિત્રો, હવે આપણે દાખલા નંબર 5 તરફ આગળ વધીએ. તો જોઈએ આપણે પાંચમો દાખલો કે સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. સામાન્ય તફાવત 9 હોય તેમાં કેટલા પદ હશે અને તેમના સરવાળો કેટલો હશે આપણે શોધવાનું છે. બરાબર, તો જો આપણને પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું છે. પ્રથમ પદ કેટલું આપેલું છે? પ્રથમ પદ બરાબર a બરાબર કેટલા આપેલા છે? 17 આપેલું છે. બરાબર, અંતિમ પદ છે ને આપણને એને an પણ લખી શકાય અને l પણ લખી શકાય છે. બરાબર, કેટલા છે? 350 છે. અને સામાન્ય તફાવત કેટલું આપેલું છે? d બરાબર 9 આપેલું છે. તો આપણે શું શોધવાનું છે? કેટલા પદ છે પેલા તો આપણને એ શોધવાનું છે. બરાબર, પદ શોધવા માટે જો આપણી પાસે a છે, an છે અને d પણ છે, એટલા માટે આપણે પદોનું સૂત્ર આવે છે an બરાબર a + n - 1 * d. આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. તો એમાં અંતિમ પદ કેટલા આપેલા છે? 350 આપેલા છે. પ્રથમ પદ કેટલા છે? 17 છે. વત્તા n ની જગ્યાએ કેટલા મૂકવાના છે? તો n તો આપણને શોધવાનું છે. d ની જગ્યાએ 9. 17 છે પ્લસમાં છે, આ સાઈડ કેવો થઈ જાય? માઇનસ. એટલે કે 350 - 17 બરાબર શું આવશે? n - 1 * d. d ની જગ્યાએ એટલે કે 9. બરાબર, તો અહીંયા કેટલા વધશે? 350 માંથી 17 જાય તો 333 વધશે. બરાબર, n - 1 આ 9 છે આખા પદારે ગુણાકારમાં, સામે છે તો શું થઈ જાય? ભાગાકારમાં વહી જાય. બરાબર, તો આપણે 333/9 કરશું તો આપણે કેટલા જવાબ આવશે? 37 આવશે. એટલે કે n - 1. આ -1 આ સાઈડ આવે તો કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે કે 37 + 1 બરાબર n. તો આમ આપણને n ની કિંમત કેટલી મળશે? 37 ને 1 38. બરાબર, તો આમ પદોની સંખ્યા 38 મળે છે. 38 છે. બરાબર, હવે શું કરવાનું છે આપણને?
આડત્રીસ પદોનો સરવાળો આપણે શોધવાનો છે બરાબર. તો જુઓ એસ એન બરાબર સૂત્ર વાપરશું n/2 અહીંયા કૌંસમાં a વત્તા l. આ સૂત્રનો ઉપયોગ છે અંતિમ પદ અને પ્રથમ પદ આપેલો હોય ત્યારે આપણે આનો આપણે ડાયરેક્ટલી સરવાળો શોધી શકીએ છીએ બરાબર. કેટલા પદોનો શોધવાનું છે? 38 પદોનો સરવાળો શોધવાનો છે એટલે કે n બરાબર કેટલા છે? 38. તો 38 ના છેદમાં 2. પ્રથમ પદ કેટલા છે? 17 છે. અંતિમ પદ કેટલા છે? 350 છે બરાબર. તો જો અહીંયા કેટલા આપે છે? 38. 38 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 19. અહીંયા ગુણ્યા 17 ને 350 કેટલા થશે? તો 367 થશે. આનો આપણે ગુણાકાર કરીએ બરાબર. તો જો આનો ગુણાકાર આપણે આ સાઈડ કરી લઈએ. 367 ગુણ્યા કેટલા છે? 19. તો 0 7 1 7 6 1 6 3 1 3 9 7 33 નો તગડો વધી 6 9 6 54 60 નો છગડો વધી 6 9 13 27 ને 33 3 7 9 6 એટલે કેટલો આવ્યો આપણને સરવાળો ગુણાકાર? તો 6973 બરાબર. આ શું મળ્યું આપણને? 38 પદોનો સરવાળો આપણને મળ્યું છે. તો બરાબર મિત્રો, અહીં આપણે વિભાગ 2 ની અંદર પ્રકરણ 3 અને પ્રકરણ 5 ના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરી લીધું છે. તો આપણે આગળના વિડીયોમાં મળશું. જય હિન્દ, અસ્તુ.